રાજ્યના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપના ઇશારે મતદાર યાદીમાંથી નામ કમી કરાયા છે। વસોયાએ આ મુદ્દે ભાજપ પર તંત્રનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો। આક્ષેપોને ભાજપના મહેન્દ્ર પાડલિયાએ ફગાવ્યા હતા। તેમણે સ્પષ્ટ કર્યું કે મતદાર યાદી સંબંધિત કામગીરી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે અને તેમાં ભાજપનો કોઈ રોલ નથી। પાડલિયાએ જણાવ્યું કે ભાજપ ક્યારેય તંત્રનો દુરુપયોગ કરતું નથી। તેમણે કોંગ્રેસના આક્ષેપોને પાયા વિહોણા ગણાવતા કહ્યું કે ભાજપ વિકાસની રાજનીતિ કરે છે, જ્યારે કોંગ્રેસ નિવેદનબાજી દ્વારા લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે। છેલ્લા 2 દિવસ બાકી રહ્યા છે। 26 તારીખે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ધોરાજી અને ઉપલેટા તાલુકાની ચૂંટણી યોજાનાર છે। આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારનો જ્વલંત વિજય થવાનો છે અને અમારા કાર્યકર્તાઓ બૂથથી લઈ મંડળ સુધીના, મંડળથી લઈ જિલ્લા સુધીના તમામ કાર્યકર્તાઓ, ધોરાજી નગરપાલિકા અને ઉપલેટા નગરપાલિકા, ભાયોદર નગરપાલિકાના પણ ભાઈઓ બહેનો કાર્યકર્તાઓ ઘર ઘર સંપર્ક દ્વારા લોકોનો સંપર્ક કરી રહ્યા છે। લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને એ જ્વલંત મતદાન કરશે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થશે, એમાં કોઈ